નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. આપની સાથે હું છું મોનિકા. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારોથી. તો અમરેલી જિલ્લામાં 4 પગવાળા હિંસક વન્ય પ્રાણી સિંહનો આતંક. છેલ્લા 20 દિવસમાં અમરેલી જિલ્લામાં સિંહ હુમલાની આ ચોથી ઘટના બની છે, જેમાં ખાંભાના ચતુરી ગામે કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જ્યાં વન વિભાગની ઘોર નિષ્ક્રિયતા વચ્ચે વધુ એક માસૂમ બાળક કાળનો કોળિયો બની ગયો હતો. રાત્રિના દૂધની ડેરીએ દાદાની આંગળી પકડીને જઈ રહેલા 5 વર્ષના માસૂમ જીયાને સિંહણ નજર સામેથી આંચકી ગઈ હતી. તે બાળકને ફાડી ખાધો હતો, જેને પગલે સમગ્ર ગીર નજીકના ગામડાઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. દૂધની ડેરીએ જાતા રસ્તામાંથી એને સિંહણ પકડી, બાળકને સિંહણ પકડી અને લઈ ગઈ. અને ત્યાર પછી ઘણા જેમત ગામ લોકોની અને જંગલ ખાતાવાળાની આ લોકોએ 2 કલાકની મહેનત બાદ બાળકને માંડ સિંહના મોઢામાંથી છોડાવ્યું છે. ત્યારે આ બાળકની આ હાલત બહુ ગંભીર, એટલે ટૂંકમાં આમ પૂરું થઈ ગયેલું. ત્યારે આવા મુદ્દામાં અત્યારે સરકાર સમક્ષ અને તંત્ર તરફ તો એક જ વસ્તુ માંગણી છે કે ભાઈ આ ખેતી કરવી કે પશુપાલન કરવું કે શું કરવું. અહીંયા જાણ થતા તુરત જ વન વિભાગનો સ્ટાફ છે સ્થળ પર હાજર હતો અને બને તેટલી વહેલી તકે મૃતદેહ કબજે કરવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ અર્થે ગામના હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતું. ત્યારબાદ જે વન્ય પ્રાણી દ્વારા મૃત્યુ પામેલ હતું તે વન્ય પ્રાણીને પકડવા માટેની કામગીરી છે હાથ ધરવામાં આવેલ હતી અને અત્યારે એક સિંહણ જે છે એ નજીકના વિસ્તારમાં હતી, તેને અત્યારે એમ્બ્યુલન્સ દ્વારા પકડી પાડવામાં આવેલી છે. ગઈકાલે આ ચતુરી ગામમાં સાંજના સમયે વાઘાભાઈ સીડા નામના વ્યક્તિ પોતાના પૌત્રને લઈ 5-6 વર્ષના પૌત્રને લઈ બાજુમાં જે ડેરી છે ત્યાં દૂધ દેવા માટે જતા હતા. તો અગાઉથી સિંહણ બેઠેલી હતી. બરાબર, સિંહણે આવી અને હુમલો કર્યો અને બાળકને નજીકના જંગલમાં ખેંચી લઈ જઈ અને બાળકને ફાડી ખાધેલ છે. આ ગંભીર અતિ અઘટિત ઘટના છે. આ પહેલી વાર નથી. અમરેલી જિલ્લામાં હમણાં ઘણા બનાવો આવા બન્યા છે. 4થો થી 5મો આવો બનાવ છે. તો આ ઘટના ઘટ્યા જ કરે તો સરકારની આપણે માગીએ અને પછી જાગે, એની કરતા ત્યાં એને એવી નહીં ખબર હોય. સિંહને હુમલો કરે અને દાદાના હાથમાંથી ખેંચી અને જતો રહ્યો. બરાબર, આખું ગામ એની પાછળ દોડતું રહ્યું. 5 મિનિટમાં ગામ લોકો ભેગા થઈ ગયા, પાછળ દોડ્યા તો 1-1.5 કિલોમીટર સતત દોડ્યા. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરે, બહુ બધી જાણ કરી, છતાં આવ્યું ને ડુંગરા ઉપર ચડી ગયું. ને 1.5-2 કલાકની જહેમત ગામના લોકોએ બધી કરી. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અડધી કલાક પછી આવ્યું, અમુક 2 કલાક પછી આવ્યા. એમાં જે 2 વ્યક્તિ હતા એ ટાઈમ પર આવી ગયા અડધી કલાકની અંદર. બાકી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની આગળ નહોતો બેટરી નહોતી, નહોતો લાકડી નહોતી. ગામ લોકોએ બધી વસ્તુ સુવિધા પ્રોવાઈડ કરીને ગામ લોકોએ ગોતી. તો આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આ સિંહ માટે એટલી બધી કાળજી છે, અમારા છોકરા ખાઈ જાય એના માટે કોઈ વેલ્યુ નથી.